પ્રમાણમાં જોવા જઈએ તો ખેડૂતમાં ખેતીમાં જે ભાવ વધારો આવ્યો છે, જેમ કે ખાતર છે, બિયારણ છે, એમાં બધી જ રીતે બધા ભાવ વધી રહ્યા છે. બટ અમે જ્યારે પણ પાક લઈ અને બજારમાં વેચવા જઈએ છીએ તો એ અમને વધારો નથી મળતો. ઉપરથી ગઈ સાલ કરતાં આ સાલ અમારું જે વેચવા ગયા અમને નુકસાન આવ્યું છે, જેથી કરીને ખાતરમાં ભાવ વધ્યો છે. પછી તમે એવી રીતે બિયારણમાં કંઈક 500 રૂપિયાનો વધારો આવ્યો છે, મગફળીમાં, મકાઈમાં પણ એવી રીતે છે, બટાકામાં જ એવી રીતે. જો આવું ને આવું ચાલતું રહ્યું તો આગળના સમયમાં ખેડૂત લુપ્ત થઈ જશે અને સરકારને સહાય છે કે તમે ખેડૂતોને થોડી મદદ કરો, નકર અમને ખેતી કરવાની બંધ કરી દેવી પડશે. ખાતરના એટલા બધા ભાવ થઈ ગયા છે. જે પહેલાં ખાતર 1450 મળતું હતું અને ભાવ 2250 થઈ ગયા છે ESP ખાતર. એ રીતે દરેક ખાતરના ભાવ વધી ગયા છે. પોટાશ મળતું હતું તો 1800 રૂપિયા, અત્યારે 1950 ભાવ થઈ ગયા છે. ખેડૂતોનો બહુ ભાવ વધારો પડે છે. એ રીતે સિંગદાણામાં ગઈ છે 2450ની આજુબાજુ, અત્યારે 3200-3300ની આજુબાજુ સિંગદાણા મળે છે. અને ખેડૂતોને પૂરા ભાવ મળતા નથી મધ્યમ આંકમાં જોઈએ એટલે ખેડૂતોને અત્યારે બહુ તકલીફ છે. આમાં અત્યારે લોકો માલ લેવા આવું છે, ભાવ બહુ જતા રહેશે, ભાવ બહુ પડે છે. એટલે પછી બીજી નવી સ્કીમ લાવી છે સરકાર, એ ઓનલાઈન ખાતર ખરીદો, બુકિંગ કરાવો. એ ખેડૂતો અભ્યાન ખેડૂતો કંઈ ખબર પડતી નથી. એ પણ તકલીફ ચાલુ થાય એવું વાતાવરણ છે એનું ખાતરનું, એને બહુ તકલીફ છે અત્યારે. જે આ સરકારે બિયારણ ખાતરના ભાવ જે અંકુશ લાવવા જોઈએ અને જે મગફળીના બિયારણનો ભાવ જે 3200 રૂપિયા હતો એનો અત્યારે 3800 રૂપિયા જેવો થઈ ગયો છે, જે 800 રૂપિયાથી પણ વધારે વધી ગયો છે. અને જ્યારે ખેડૂત પાસે ઉત્પાદન થઈને બજારમાં આવશે ત્યારે ભાવ નહીં મળતો. તો આ સરકારે અને કૃષિ મંત્રીએ આના ઉપર બહુ ધ્યાન અને ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ કે ભાઈ 3200 રૂપિયાનો સીધો 3800 રૂપિયા ભાવ થયો તો આ ખેડૂતને કેવી રીતે પોસાશે અને મગફળી લાવીને કેવી રીતે વાવી શકે. જે મોટા ખેડૂતો હોય એ બી નહીં વાવી શકે, નાનો ખેડૂત તો લાવી જ નહીં શકે. મકાઈના ભાવમાં, બિયારણના ભાવમાં પણ એવું જ થઈ ગયું કે જે ઓછા ભાવ હતા એ પણ વધી ગયા છે અત્યારે. તો આ સરકારને તાત્કાલિક ધોરણે સરકારે સબસિડી જાહેર કરવી જોઈએ. સબસિડી ના કરે તો જે અંકુશ ભાવ જે પહેલાં હતા 3200 રૂપિયા અને જે નોર્મલી ભાવ એ કરી દેવા જોઈએ આ સરકારને. અને કૃષિ મંત્રીને ખાસ નિવેદન છે કે આના ઉપર બહુ ધ્યાન દોરો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.